કેશોદ ખાતે દશનામ ગોસ્વામી સમાજ અને સનાતન હિન્દુ સંગઠનના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રીની શોભાયાત્રા નીકળી। કેશોદ ખાતે દશનામ ગોસ્વામી સમાજ અને સનાતન હિન્દુ સંગઠનના સંયુક્ત ઉપક્રમે કેશોદ નગરના મુખ્ય રાજમાર્ગો પર મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદના મુખ્ય રાજમાર્ગો પર ડીજેના સથવારે શોભાયાત્રાના સમયે અલગ અલગ જગ્યાઓ પર ઠંડા સરબતો, ફળાહાર, ઠંડી છાશ, ફરાળી ચેવડો જેવા કેશોદના એનજીઓ દ્વારા સ્ટોલ કરવામાં આવ્યા હતા। કેશોદના શુદ્ધનગરજનો દ્વારા શોભાયાત્રા સમયે બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ મહાશિવરાત્રીના પાવન પર્વને રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ કેશોદના તમામ શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા હતા અને શિવરાત્રીના મહાપર્વના દિવસે અને રાત્રિમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને તમામ જગ્યાઓ પર જોતા કેશોદ શિવના રંગે રંગાયું હતું। આ શોભાયાત્રા દશનામ ગોસ્વામી સમાજથી નીકળી અને નીલકંઠ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે કેશોદના સર્વે સનાતની હિન્દુ ભાઈઓ અને દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું। આ આયોજનની અંદર ગામના કેશોદ ગામના ધર્મપ્રેમી જનતાના એનજીઓ દ્વારા સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ ઠંડા પીણા, શરબત, સૂકી ભાજી, ચેવડો વગેરે વગેરે વસ્તુઓનું આયોજન કરેલું હતું। કેશોદ શહેરની સમગ્ર ધર્મપ્રેમી જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। દશનામ ગોસ્વામી સમાજ વતી અને સનાતની હિન્દુ ભાઈઓ વતી હું કેશોદ ગામના સર્વે લોકોનો આભાર માનું છું। આ તકે મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા જે લોકોએ અમારા આ કાર્યક્રમની અંદર અમને સહયોગ આપો એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસે પણ અમારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમને યોગ્ય વ્યવસ્થાઓ આપી તે બદલ પોલીસ સ્ટાફનો પણ આભાર માનું છું। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।